સ્વામી તારા રૂપે આજ શ્રીજી મળ્યા, પ્રમુખ સ્વામીના રૂપે આજ શ્રીજી મળ્યા. જે સ્વામીના કહ્યું, એક જણ 500 રૂપિયા ભેટ મૂકીને જતા રહ્યા. સ્વામી શું બોલ્યા? 500 ઘઉં લઈને ખાઈને સમાગમ કર્યો હોત તો વધારે સમજ થાય. 500 ખોટા નથી, એ સારી વાત છે, પણ આ રીતે કરી એટલે સ્વામી અંદર જવા માંગે છે. સત્સંગ કરો, અમે પૈસા આખા બ્રહ્માંડનો એ પૈસો આપે, તમે શું પૈસા અમને આપતા હતા? એ જો માનતા તો ભૂલ છે મોટી, કે આપણે આપીએ એના તંત્ર ચાલે છે, ખોટ મહાભૂલ છે. એમને કંઈ જરૂર નહીં, એ તો નિમિત્ત બને છે. પોતે હોશિયારા થાય છે, પોતે ગરજુ થાય છે, અને આપણી સેવા લે છે અને આપણને આગળ વધારે છે. તો આપણે એવું માનવા નથી. તો જ્યાં મૂળમાં અહમ મહત્વ છોડીએ ને, સંબંધ વધે. એકબીજા પાસે નિકટ આવીએ, જે અંતર પડે છે ને એનું કારણ આ છે, અહમ ને મમત્વ, માન, સ્વાર્થ, આ 4 ફેક્ટર છે ને સંબંધ જુદા પાડે તમને. જે સ્વામીને ગમતું નથી, આ મોટાઓને ગમતું જ નથી. ભેગા થાવ. આત્મબુદ્ધિમાં શું થયું? અંતર વધ્યું કે પાસે આવ્યા? એક થઈ ગયા આત્મબુદ્ધિ. એટલે જેવો તમે પોતાના દેહનિષેધ ભાવ છે એવું સામાન્ય દેહનિષેધ ભાવ થઈ જાય. એ એક થયું. અંતર ક્યાં રહ્યું? એક અણુ એક જેટલું અંતર ના રહ્યું. સત્સંગ એટલે આખું આ જ છે, જે આજે બહારના પશ્ચિમના લોકોને સમજાયું છે. આ માનવીય સંબંધ સુધારવાની વાત આ તો હજારો વર્ષથી આપણે કહેતા આવ્યા છે. આપણા શાસ્ત્રોના મહારાજોના ખૂબ ભાર મૂકે છે, ખૂબ જ ભાર મૂકે છે. ગુણાતન સાહેબ ના કહ્યું, અખંડ મૂર્તિ દેખતા શું એ શુષ્ક બધું. હરિભક્તોને જોઈને એકબીજાને જોઈને હર્ષ આંસુ ના આવે, ભેટવાનું મન ના થાય, મહિમાના સા ઉભરો ના આવે, તે કાંઈ કર્યું જ નથી. સત્સંગ જ નથી. બધું જો મગનભાઈ હતા ને આફ્રિકા, કેટલા તો બધા તો અનુભવ હશે. આમ હરિભક્તોને જોયે ને આમ ગદગદ કંઠ થઈ જાય. અને રજા કોઈ લેવા આપે ને, રજા આપી શકતા નહીં. બોલો, એટલું બધું હતું. એ ભક્તિ જો. અને આપણે પેલા હથોડાનું ઘણ લઈને ફરીએ છીએ, ઢળાન ઠોકીએ. અમમતાના એક લગાડી, ઓલો બચારો આઉટ થઈ જાય. ઈર્ષાનું એક લગાવીએ, કેળો તોડી નાખીએ. હવે માનીએ ઢીચણ તોડી નાખીએ. આ કરીએ. અને આ લોકો રિપેરિંગ કરતા જાય. તમે તોડ્યું હોય ને પછી એ પાટો પીટી કરતા જાય. આ ધંધો. તો આપણે આ અંદરના સંબંધ સુધરે એના માટે મહિમા છે. જ્યાં ઉદ્ધવજીને ઉપદેશ આપવા મોકલ્યા હતા, લઈને આવ્યા. સ્વરૂપાન સ્વામીને મોકલ્યા, જાઓ તમે પર્વતભાઈની વાતો સાંભળીને આવો. વાતો કરવાની નથી કરી. તો એ તો 3 કલાક વાતો કહીને આવ્યા. મારા શાંતિ થતી. મારે કે શું કર્યું? વાતો સાંભળીને આવ્યા? ના, મારે કરીને આવ્યો. જાઓ પાછા, સાંભળીને આવો. પર્વતભાઈ કહ્યું કે મહારાજ, અરે સ્વામી, હું તમને શું કહું, પણ હવે તમે તો સદગુરુ છો. ના, પણ મહારાજે કહ્યું છે, હવે તમે કોને કંઈ 2 વાક્ય આજ્ઞા પાડો લો. તો પર્વતભાઈ કહ્યું કે દાદા ખાલી નરિયાન ધ્યાન કરો, જાઓ સ્વામી, બીજું નહીં. આ તમે આત્મા આત્મા કરો છો ને, હું આત્મા છું, બ્રહ્મ છું, એ બધું મૂકી દો. દાદા ખાલી નરિયાન ધ્યાન કરો. એટલે મહિમા સમજો સંબંધવાળાનો. એમાં આટલું જ કે દાદા ખાચર નરિયા એટલે શ્રીજીમાનો સંબંધ થયો છે એને. હવે તો અડ્યા જ નથી મહારાજ. આમ ખાલી ઉપર જ આમ આટલો 12 ફૂટનો અંતર છે. તેનો મહિમા સમજો તમે. એમાં બધું આવી ગયું. તો સંબંધનો મહિમા કેટલું. મારે તો કાંઈ નવા ના પાડી કે જો ભગવાન ભક્તનો મહિમા નથી ને તો અડધો વિમુખ જાણવો. અને જ્યારે ભગવાન ભક્તનો મહિમા છે એને જ પૂરો સત્સંગી જાણવો. આ લખ્યું છે. અને શ્રીજી મહારાજે ઉદ્ધવજીની વાત 6 વર્ષનાથની અંદર કરી છે. એનું કારણ આ જ છે કે ઉદ્ધવજી ગોપીઓનો મહિમા સમજ્યા. કથા કરવા મોકલ્યા પણ સાંભળીને આવ્યા. એમની કથા સાંભળીને આવ્યા, ગુણ લઈને આવ્યા, મહિમા સમજીને આવ્યા. અને આપણને મોકલ્યા
સમાજ સ્વામી મને મોકલ્યો છે, આમ બેસ કથા સાંભળતું બરાબર સાંભળજે, એક ચીતે દઈને લો. ઉદ્ધવજી તો ગુણગ્રહણ કઈ ના તો 6 વર્ષના હતા. સારંગપુરના 15માં, પછી લોયાના 16માં ને 17માં, કાળીના 9માં, મધ્યના 17માં, છેલ્લાના 28માં, 4 વર્ષના અંદર મહારાજ આ જ વાત કરી છે. ઉદ્ધવજીના ગુણ ઉપર એટલા મહારાજ વારી ગયા. પરોક્ષના ભક્તોને તો બહુ આવે નહીં. મહારાજ 6 વખત, અને વચનાથના ગ્રંથમાં, આમાં તો કોઈના નામ આવે જ નહીં, તત્વજ્ઞાનનું પુસ્તક જો ભક્ત ચિંતામણીમાં આવે, પણ આની અંદર અને પરોક્ષના ભક્ત, કૃષ્ણના ભક્ત 6 વખત મહારાજ ઉલ્લેખ કરે, અને એક જ બાબત માટે કે ઉપદેશ ગ્રહણ કર્યું. તો મારે કેટલું ગમતું હશે વાત, કેટલી હોય. તો જો આપણે આ કરવાનું છે. આવી રીતે અંદર અંદર જે એકબીજા માટે હેતપ્રીત નહીં થાય, લાખ ગૌ છેટું છે તમારે. એ સત્સંગ બહુ અંતર પર છે, તે સમજ્યા જ નથી. બહારનું માળખું જ આવ્યું છે. ઓલું પેકિંગ હોય છે ને, પેકિંગ, અંદર માલ તો છે જ નહીં, પેકિંગ જ છે. ઓલું મોટું આમ સરસ પેકિંગ બનાવે એટલે સિતાર માટે કે એના અંદર સિતાર હોય જ નહીં, પેકિંગ પહોંચ્યું તમારે અહીંથી લંડન, એટલે કે માલ તો છે જ નહીં. એમ ભગવાન પાસે આપણે એવું જ કરીએ છીએ, પેકિંગ મોકલીએ છીએ, અંદર માલ હોતો જ નથી. ભગવાન આગળ ફર્સ્ટ ક્લાસ આમ એટલો કવર ઉપર ચડાવીએ, આમ તેમ રીબી નીબીન બાંધીને કહીને લો ભગવાન, ભગવાન ખુશ થઈ જાય. પણ જ્યાં ખોલે અંદર ખાલી, અંદર કંઈ છે જ નહીં, એવું થાય. એટલે આપણે આ એટલી સરસ મજાની વાત છે, એવો અદ્ભુત સત્સંગ મળ્યો છે. પણ આપણા અજ્ઞાનને કારણે, આપણા અહમતને કારણે, આપણે પૂર્વગ્રહને કારણે, એકબીજા માટે આંટી, અભાવ ગુણ, એને કારણે આ લાભ નથી લઈ શકતા. એ લાભ આપવા તો આવ્યા છે, પણ આપણે એવા ને એવા જ રહીએ. થોડા કીર્તન ગાઈએ છીએ આપણે, નહીં ગાય? આવા ને આવા રે રેજો. તમે તો રહો કે નહીં, અમે તો એવા ને એવા જ, એવા ને એવા. શાસ્ત્રીઓના વખતથી આજ સુધી એવા ને એવા જ, અને રહીશું. અક્ષરધામે તો આવા ને આવા જ રહીશું. તમે લઈ જશો ને, તમે ખૂણામાં પણ આવા જ, જરાય બદલાશે નહીં. લો, તેમાં ફેરફાર કરો. મોટા આ બધું જોઈએ છે, બીજું કાંઈ જોઈતું નથી. મારે શું કહ્યું, સત્સંગમાં જે દાસનો દાસ થઈ રહેશે, ભલી મારી ભક્તિ તેની રાચીશ તેના રંગમાં. આટલું બધું ભગવાન આપણી સાથે રસબસ થવા માગે છે. તમે દાસના દાસ થાઓ, રસબસ તમારી સાથે, તમે સાથે ભેટીશ, આમ તેમ ગુલાટિયા ખાઈશ, એકદમ આટલું બધું મહારાજ કહે છે. તો જો આપણે આ વસ્તુ હાથમાં આવે, એટલે આવો સત્સંગ કરવાનો છે. અહીં બીજે સત્સંગ આ સત્સંગ બહુ અંતર જુદો છે. હા, બીજે સત્સંગ જે થાય છે ને, પરોક્ષને બધું, એ બધું સારું છે, એક સાત્વિક વાતાવરણ ઊભું કરે. આ તો વાસ્તવિક વાતાવરણ ઊભું કરે, સત્ય દિવ્ય વાતાવરણ ઊભું કરે, અસલી વસ્તુ. પણ જો આ રીતે આપણે વર્તીએ તો એ તો બધું ખાલી પેકિંગ આવે, માલ ના હોય એવું થશે. આખી જિંદગી કરે. સહેજાન સ્વામી મહારાજ.